વિદ્યાર્થીઓ ધોરણ 3 ની અંદર આપણે આગળના લેક્ચરમાં ચેપ્ટર 5 યુક્લિડની ભૂમિતિનો પરિચય એમાં જોયું હતું. એની અંદર થેલ્સ, પાયથાગોરસ જેવા ગણિતશાસ્ત્રીઓ વિશે આપણે માહિતી મેળવી હતી. હવે એનાથી થોડીક માહિતી પાછી આગળ લઈએ છીએ. યુક્લિડની વ્યાખ્યાઓ, પ્રમેયો અને પૂર્વધારણાઓ વિશે આપણે સમજીએ. અગત્યના મુદ્દાઓ જેમ જેમ આપણે સમજતા જઈશું એમ નોટ બનાવીને તમને માહિતી મોકલવામાં આવશે એ પ્રમાણે તમારે ઉતારવાનું રહેશે. આ ચેપ્ટરની અંદર યુક્લિડની ભૂમિતિનો પરિચય, ભૂમિતિની શરૂઆત કેવી રીતે થઈ એના વિશે આપણે આગળ ને આગળ શીખતા રહીએ છીએ. તો આપણે આગળ જોઈએ તો ગ્રીકના ગણિતશાસ્ત્રીઓ ને વિશ્વ એક અમૂર્ત મોડલ તરીકે ભૂમિતિને વિકસાવી. જ્યાં રહેતા હતા ત્યારથી આ ગણિતશાસ્ત્રીઓએ આખા વિશ્વને અમૂર્ત મોડલ તરીકે વિકસાવ્યું. આપણે એને અવકાશમાં ભૂમિતિની અંદર કહેતા હોઈએ છીએ. એટલે આ એક અમૂર્ત મોડલ તરીકે એમને સમજ્યા અને તેની આસપાસ ઘણા બધા ઘન પદાર્થો, અવકાશ, આ બધાને અમૂર્ત ભૂમિતિની સંકલ્પના વિકસિત કરવામાં આવી. એમને એ વખતે ઘન પદાર્થ, આપણે જાણીએ છીએ કે ઘન પદાર્થ એ ને એક આકાર હોય છે. ઘન પદાર્થને ચોક્કસ આકાર હોય છે, માપ પણ હોય છે અને એનું સ્થાન પણ હોય છે. તે એક સ્થાનથી બીજા સ્થાન સુધી આપણે એને ખસેડી પણ શકતા હોઈએ છીએ. એને સપાટીઓ હોય છે, એના વિશે પણ એને કલ્પનાઓ કરવામાં આવી. એની ધાર વિશે પણ કલ્પનાઓ કરવામાં આવી. તેમાંથી એ ગણિતશાસ્ત્રીઓએ એ ધારને એક રેખા તરીકે વિકસાવી, પૃષ્ઠોને એક સપાટી તરીકે એટલે કે સમતલ તરીકે વિકસાવી અને એ રીતે એમને એમાંથી ઘણી બધી બાબતોનો માહિતી જાણવા મળી. તો ઘન પદાર્થ જે છે, આ ઘન પદાર્થોને 3 પરિમાણો હોય છે. 3 પરિમાણ કયા કયા? તો ઘન પદાર્થને આપણે એની લંબાઈ, પહોળાઈ ને ઊંચાઈ 3 વસ્તુઓ આપણે માપી શકતા હોઈએ છીએ. એટલે ઘન પદાર્થને ચોક્કસ આકાર છે એટલે આપણે આ 3 વસ્તુ માપી શકીએ છીએ. એટલે વિદ્યાર્થીઓ તમારે યાદ રાખવાનું કે ઘન પદાર્થને 3 પરિમાણ છે. ઉનકા પ્રશ્નની અંદર બહુ જ પૂછાયો આ શોર્ટ ક્વેશ્ચન છે. એ પ્રમાણે સપાટી અથવા સમતલ, હમણાં મેં કીધું કે આપણો ઘન પદાર્થ હોય એના જે પૃષ્ઠો હોય એ સમતલ હોય, સપાટ હોય. જેમ આપણી દીવાલ હોય એ પ્રમાણે સપાટ હોય, બ્લેક બોર્ડ જેમ સપાટ આ પાટિયાના જેમ. તો એને આપણે ભૂમિતિની અંદર સમતલ તરીકે ગણવામાં આવે છે. તો આ સમતલ જે છે એક સપાટ સપાટી છે. તો એની અંદર 2 વસ્તુ માપી શકાતી હોય છે. એમાં એની એક લંબાઈ માપી શકાય છે અને એક પહોળાઈ માપી શકાય છે. એટલે લંબાઈ અને પહોળાઈ બંને એને હોય છે માટે એ 2 પરિમાણ ધરાવે છે. એટલે વિદ્યાર્થીઓ તમારે યાદ રાખવાનું કે સમતલ અથવા સપાટ સપાટીને 2 પરિમાણ હોય છે. કેટલા પરિમાણ હોય છે? 2 પરિમાણ હોય છે. આપણે ઘન પદાર્થની અંદર વિદ્યાર્થીઓ જોયું કે ધાર હોય છે. ધારમાં આ ગ્રીક ગણિતશાસ્ત્રીઓએ એક અનંત સુધી બંને સાઈડ વિચારીને એમાંથી એક રેખાની કલ્પના કરી કે ભાઈ ધાર એક આમ રેખા જેવી હશે. જેમ કે આની અંદર હોય કોઈ રૂમ હોય તો રૂમની 2 દિવાલો ભેગી થતી હોય તો ત્યાં એક ધાર બનતી હોય છે. આ ધારને એક રેખા તરીકે એને વિચારી. એટલે રેખા જે છે એ બંને બાજુ અનંત સુધી વિસ્તરેલી હોય છે, પણ એમાંથી રેખાખંડને બધું બનતું હોય છે. એટલે એને ફક્ત બંને બાજુ અનંત સુધી વિસ્તરેલી હોવાથી એને એક જ વસ્તુમાં આપી શકાતી હોય છે લંબાઈ.
એની કોઈ પહોળાઈ નથી, એની કોઈ જાડાઈ નથી, બંને સાઈડે ખાલી આમ વિસ્તરેલી દેખાય છે. માટે રેખાને એક પરિમાણ હોય છે. રેખાને એક પરિમાણ હોય છે. આ જે રેખા બને છે એ બિંદુઓથી બને છે એવું એને કલ્પના કરી આ ગ્રીક ગણિતશાસ્ત્રીઓએ કે ભાઈ આ અવકાશની અંદર જો ભૂમિતિને સમજવી હોય તો એ બિંદુઓ તરીકે એને વિચારવું. એટલે બિંદુઓની એમના મગજમાં એક કલ્પના આવી. એટલે બિંદુ, તો બિંદુ એક અમૂર્ત મોડલ છે. એટલે કે બિંદુને કોઈ લંબાઈ, પહોળાઈ કે ઊંચાઈ કઈ જ નથી, કઈ જ એને જોવા મળતું નથી. લંબાઈ પણ ના જોવા મળે, પહોળાઈ પણ નહીં અને ઊંચાઈ પણ નહીં. એટલે બિંદુને કોઈ પણ પરિમાણ નથી હોતું. એટલે કે બિંદુને શૂન્ય પરિમાણ હોય છે. વિદ્યાર્થીઓ આ જોડકાની અંદર પણ પૂછાતું હોય છે. એટલે તમારે ધ્યાન રાખવાનું કે એક પણ પરિમાણ ન હોય, એક પણ તો બિંદુ. એટલે બિંદુને શૂન્ય પરિમાણ હોય છે, રેખાને એક પરિમાણ હોય છે, સમતલને બે પરિમાણ હોય છે અને ઘન પદાર્થને ત્રણ પરિમાણ હોય છે. વિદ્યાર્થીઓ જોડકાની અંદર પણ બહુ પૂછાતું હોય છે, અથવા આ રીતે પણ શોર્ટ ક્વેશ્ચન પૂછે કે શૂન્યથી એક, બે ને ત્રણ પરિમાણ હોય તો તે કલ્પનાઓ કઈ છે? તો બિંદુ, રેખા, સમતલ અને ઘન પદાર્થ. તો એનો ક્રમ પણ આ રીતે પૂછાતો હોય છે. એને ઉતરતા ક્રમમાં લખવાનું પણ પૂછે તો ઘન, સમતલ, રેખા અને બિંદુ હોય છે. એટલે આ રીતે એ પરિમાણ વિશેની માહિતી તમારા નોટની અંદર પણ ઉતારી દો અને સમજી લો. હવે વિદ્યાર્થીઓ આગળ કે એલિમેન્ટ્સ આપણે જોયું હતું કે ભાઈ એલિમેન્ટ્સ નામ આપવામાં આવ્યું હતું. આ એલિમેન્ટ્સ નામના પુસ્તકની અંદર 23 વ્યાખ્યાઓ હોય છે. આપણે જોયું હતું કે ભાઈ યુક્લિડે ઘણી બધી ગણિતની માહિતી ભેગી કરી આગળના પીરિયડમાં આપણે આ જોયેલું છે કે ભાઈ યુક્લિડે ઘણી બધી માહિતી ગણિતની ભેગી કરીને એક બુક બનાવી અને એનું નામ આપ્યું એલિમેન્ટ્સ. એલિમેન્ટ્સ એટલે પુસ્તક, બુક. અને એમાં એને અંદર આ એલિમેન્ટ્સ નામના પુસ્તકમાં 23 વ્યાખ્યાઓ આપી છે. આપણે બધી જ વ્યાખ્યાઓ યાદ રાખવાની જરૂર નહીં વિદ્યાર્થીઓ. એમાંથી થોડીક વ્યાખ્યાઓ જે પેજ નંબર, ચોપડીના પેજ નંબર 73 પર આપેલી છે, 73 પેજ નંબર 73 પર નીચે આવી કેટલીક વ્યાખ્યાઓ આપવામાં આવી છે. હું વાંચું છું, અહીંયા મેં લખી નથી, ખાલી તમારે ચોપડી લઈને એમાંથી જોઈને સમજી લેવાની છે. ખાલી સાદા વિધાનો જ છે. આ 23 વ્યાખ્યાઓ અહીંયા નથી, ખાલી થોડીક વ્યાખ્યાઓ અહીંયા આપવામાં આવી છે. હું વાંચું છું. એક, બિંદુ એને કોઈ ભાગ નથી. બિંદુને કોઈ ભાગ નથી એટલે લંબાઈ, પહોળાઈ કે ઊંચાઈ નથી. રેખા એ પહોળાઈ વગરની લંબાઈ છે. રેખા એ પહોળાઈ નથી. એમાં જેમ દોરી હોય ને, દોરીની જેમ બંને સાઈડ અનંત સુધી વિસ્તરેલી છે એને પહોળાઈ નથી. એટલે બીજી વ્યાખ્યા છે રેખા એ પહોળાઈ વગરની લંબાઈ છે. ત્રીજું, રેખાના અંતમાં બિંદુઓ હોય છે એટલે કે રેખા એ બિંદુઓની બનેલી છે. ચોથું, જે પોતાના પર બિંદુઓની સાથે સમાન રીતે હોય એવી રેખા એક સીધી રેખા છે. પાંચમી, પૃષ્ઠને માત્ર લંબાઈ અને પહોળાઈ હોય છે. પૃષ્ઠ એટલે આપણે કીધું કે વિદ્યાર્થીઓ કે કોઈ ઘન પદાર્થ હોય એની આજુબાજુ જે સપાટી હોય એને પૃષ્ઠો કહેવાય અને પૃષ્ઠો સમતલ હોય છે. તો એ પૃષ્ઠને માત્ર લંબાઈ અને પહોળાઈ એટલે સમતલને બે પરિમાણ છે એટલે એ પૃષ્ઠ હોય સમતલ, અને એટલે એને લંબાઈ અને પહોળાઈ હોય છે. પૃષ્ઠની ધાર એ રેખા છે. એમાં જ કીધું કે ભાઈ બે પૃષ્ઠો, બે સમતલ જ્યાં ભેગા થતા હોય ત્યાં જેમ કે આ ધૂળની બે દિવાલો જ્યાં ભેગી થતી હોય એક ધાર, એટલે આ ધારને ભૂમિતિની અંદર એક રેખાઓ તરીકે કલ્પના આવી. જે સપાટી પોતાના પરથી સીધી રેખાઓ સાથે એક સમાન રીતે રહેલા હોય તેવી સપાટીને સમતલ કહેવામાં આવે છે. એટલે સમતલ એટલે સપાટ સપાટી છે.
વિદ્યાર્થીઓ આવી થોડીક વ્યાખ્યાઓ આની અંદર આપેલી છે, ખાલી આપણે બહુ પરીક્ષાની અંદર પૂછવાની નથી, પણ ખાલી ધ્યાનમાં રાખવાની કે ભાઈ આવી વ્યાખ્યાઓ હોય છે. એટલે એ રીતે આપણે ભૂમિતિની અંદર વિદ્યાર્થીઓ અમુક શબ્દો કે જેની વ્યાખ્યાઓ આપણે આપી શકતા હોતા નથી, એમાં જાણતા જ હોઈએ છીએ. એની અંદર એની કોઈ વ્યાખ્યાની જરૂર નહીં, શબ્દથી બધા પરિચિત હોય છે, એટલે અવ્યાખ્યાયિત પદો કહેવાય છે. એની કોઈ વ્યાખ્યા આપવામાં આવતી નથી. જેમ કે પાણી એટલે પાણી, પાણીની કોઈ વ્યાખ્યા ના હોય. એ રીતે ભૂમિતિની અંદર પણ 4 પદ એવા છે વિદ્યાર્થીઓ, ભૂમિતિમાં 4 પદ એવા છે કે જેને કોઈ વ્યાખ્યા આપવામાં આવતી નથી, એટલે એ 4 પદો અવ્યાખ્યાયિત છે. તો કયા કયા? તો પહેલું છે બિંદુ, બીજું છે રેખા, ત્રીજું છે સમતલ અને ચોથું છે અવકાશ. આ 4 જે પદો છે એને ભૂમિતિની અંદર, આ યુક્લિડિયન જે ભૂમિતિ છે એની અંદર અવ્યાખ્યાયિત પદો તરીકે સ્વીકારવામાં આવે છે. આની કોઈ વ્યાખ્યા નથી, ખાલી એ શબ્દ પરથી આપણે સમજી શકતા હોઈએ છીએ કે ભાઈ રેખા આવી હોય, સમતલ આવું હોય, બિંદુ હોય, અવકાશ આને કહેવાય. એટલે વિદ્યાર્થીઓ શોર્ટ ક્વેશ્ચનની અંદર આ પ્રશ્ન પૂછાતો હોય કે ભૂમિતિમાં અવ્યાખ્યાયિત પદો કયા કયા છે? તો એ 4 છે: બિંદુ, રેખા, સમતલ અને અવકાશ. આ વિદ્યાર્થી તમારે ધ્યાનમાં રાખવાનું છે. હવે આપણે આગળ જઈએ વિદ્યાર્થી, બરોબર સમજો. હજુ માહિતી ઘણી બધી આમાં સમજવાની બાકી કે યુક્લિડ દ્વારા આ ભૌમિતિક ગુણધર્મોનું વિભાજન કરવામાં આવ્યું. ભૂમિતિની અંદર અમુક શબ્દોનું જે છે એનું વિભાજન થયું અને એના કારણે અલગ અલગ નામ પડેલા છે. તો આ યુક્લિડે આ ભૌમિતિક ગુણધર્મોનું વિભાજન 2 માં કર્યું. એક સ્વયંસિદ્ધ સત્ય અને 2 પૂર્વધારક. 2 શબ્દો જે છે એ વિશે હું તમને સમજાવું કે સ્વયંસિદ્ધ સત્ય એ શબ્દ ઉપરથી તમને ખ્યાલ આવી જાય. સ્વયં એટલે પોતે, સિદ્ધ એટલે સાબિત કરેલા, પોતાની રીતે સાચા માનેલા. યુક્લિડે કેટલાક ગુણધર્મોને, કેટલાક એવા વાક્યો હતા ભૂમિતિની અંદર કે એને સાબિત કર્યા વગર સત્ય માનવાની કલ્પના કરી, સાચા માનવાની કલ્પના કરી કે આ વાક્ય સાચું છે. એટલે એને પોતાની જાતે જ સાચા માન્યા અને એટલા માટે આને સ્વયંસિદ્ધ સત્ય કહ્યા. સ્વયંસિદ્ધ સત્ય કહ્યા. આ જે સ્વયંસિદ્ધ સત્યો છે એ હું તમને હમણાં સમજાવું છું. તેના પછી બીજો ભાગ, ભૌમિતિક ગુણધર્મોનું વિભાજન 2 ભાગમાં કરવામાં આવ્યું છે. એમાં પહેલો ભાગ આપણે જોયો કે સ્વયંસિદ્ધ સત્ય. પછી બીજો ભાગ પૂર્વધારણા. પૂર્વધારણા કોને કહેવાય? તો જે કલ્પનાઓ ભૂમિતિથી સંબંધિત હોય છે, ભૂમિતિ સાથે સંકળાયેલી હોય છે, ભૂમિતિને લગતા જ વિધાનો હોય, એટલે કે ભૂમિતિથી સંબંધિત હોય તે સંકલ્પનાને પૂર્વધારણા કહેવામાં આવે છે. વિદ્યાર્થીઓ, આ જે વાક્યો છે એ ભૂમિતિ સાથે સંકળાયેલા છે, એટલા માટે એને પૂર્વધારણા કીધું છે. નહીંતર સ્વયંસિદ્ધ સત્ય અને પૂર્વધારણા એ બંને વસ્તુ એક જ છે. આ સ્વયંસિદ્ધ સત્ય છે હવે ગણિત માટે ગમે તે માટે લાગુ પડી શકાય છે, જ્યારે પૂર્વધારણા છે એ ફક્ત ભૂમિતિ સાથે સંકળાયેલા વાક્યો સાથે એ સંબંધિત હોય છે, એટલા માટે એને પૂર્વધારણા કીધું છે. આજકાલ આ પૂર્વધારણા અને સ્વયંસિદ્ધ સત્યો એક જ માનવામાં આવે છે. બંને એક જ શબ્દો છે વાસ્તવમાં,
અહીંયા પણ એક જ તરીકે કરવામાં આવેલા છે. તો મેં તમને બંનેનો ડિફરન્સ સમજાવ્યો કે પૂર્વધારણા છે ભૂમિતિ માટે છે ફક્ત, અને સ્વયંસિદ્ધ સત્ય છે એ ગણિતમાં બધા માટે લાગુ પડતું હોય છે. પૂર્વધારણા વિશે પણ તમને થોડું બધું વધારે સમજાય. તો પૂર્વધારણા છે એક ક્રિયા છે. પૂર્વધારણા છે એક ક્રિયા છે. જ્યારે આપણે કહીએ છીએ કે ચાલો પૂર્વધારણા કરીએ, પૂર્વધારણા એટલે કે ચાલો વિશ્વમાં નોંધાતી ઘટનાઓના આધારે કંઈક વિધાન કરીએ. કોઈ ઘટના બની હોય તો એમાંથી કોઈ એક વિધાન કરીએ. આ વિધાન કર્યા પછી તેની સત્યાગ્રતા ચકાસીએ, તે સાચું છે કે આને લગતું ખોટું છે, એવી સત્યાગ્રહની ચકાસણી કરવામાં આવે. અને ચકાસણી કર્યા પછી જો તે સત્ય હોય, જો તે સાચું હોય, તો તે પૂર્વધારણાના રૂપમાં એને સ્વીકારી લેવામાં આવે છે. એટલે એ પૂર્વધારણા એ ભૂમિતિ સંબંધિત વાક્ય હોય છે, એક ક્રિયા છે, અને એના આધારે એને એ સમજવામાં આવે છે. તે યુક્લિડે કેટલીક સ્વયંસિદ્ધ સત્યો અથવા પૂર્વધારણાઓ આપેલી છે, એ હું અહીંયા વાંચું છું. એનો ઉપયોગ સાબિતીની અંદર તમારે કરવો પડશે, અમુક સાબિતીની અંદર. એટલે આપણે એ યુક્લિડની કેટલીક પૂર્વધારણાઓ પેજ નંબર 74 પર નીચે 7 એવી પૂર્વધારણાઓ આપેલી છે. પછી ફરીથી આપણે યુક્લિડની 5 પૂર્વધારણાઓ સમજવાની છે. આને સ્વયંસિદ્ધ સત્યો પણ કહેવામાં આવે છે, એટલે કે આપણે એને સાચા માની લેવામાં આવે છે. તો પહેલું વિધાન, એક વસ્તુને સમાન તેવી વસ્તુઓ એકબીજાને સમાન હોય. એક વસ્તુને સમાન હોય એવી બીજી વસ્તુ હોય તો એ સમાન જ હોય. દાખલા તરીકે આપણે બોક્સની અંદરથી ચોક કાઢીએ તો એક ચોક કાઢીએ, બીજો ચોક કાઢીએ, ત્રીજો ચોક કાઢીએ, બધા સમાન જ હોય છે, એક સરખા હોય. એટલે એક વસ્તુને સમાન હોય એવી બીજી વસ્તુ પણ સમાન હોય છે. બે, સરખામાં સરખું ઉમેરીએ તો સરવાળા સરખા થાય. બે બાજુ આપણે સરખું ઉમેરીએ તો એ સરખું જ રહેવાનું છે. બંને ત્રાજવા હોય તેમાં બંને બાજુ 100 ગ્રામ ઉમેરીએ તો ત્રાજવા સરખા રહે, ના જેમ. તો બંનેમાં સરખું ઉમેરીએ તો સરવાળા સરખા રહે. ત્રીજું, સરખામાંથી સરખા બાદ કરીએ તો પણ સરખું રહે. જેમ ઉમેરીએ એવી રીતે બાદબાકી કરીએ તો પણ આપણે સરખું રહેતું હોય છે. ચોથું વિધાન, એકબીજા પર બંધ બેસતી આવતી વસ્તુઓ એકબીજાને સરખી હોય છે. બંને પર બંધ બેસતી વસ્તુઓ આવતી તો એ બંને એકબીજાને સરખી રહે છે. આખું તેના ભાગ કરતાં મોટું હોય છે. ચોકનો ટુકડો કરીએ એના કરતાં ચોક મોટો, એટલે કે એનો ભાગ હોય એના કરતાં આખો ભાગ એ મોટો જ હોય. તો આ સ્વયંસિદ્ધ સત્ય જ છે. સરખી વસ્તુઓના બમણા એકબીજાને સમાન હોય છે. સરખી વસ્તુ હોય એના બમણા કરો તો પણ સમાન રહેતા હોય છે. એક જ વસ્તુના અડધા પણ એકબીજાથી સમાન થાય છે. એટલે અડધા કરો તો પણ સમાન હોય છે. એટલે આ સામાન્ય સંકલ્પનાઓ કોઈ પ્રકારના માપના સંદર્ભમાં લેવામાં આવે છે. આ જે બધી સ્વયંસિદ્ધ સત્યો અને પૂર્વધારણાઓ પણ કહેવામાં આવે અને સ્વયંસિદ્ધ સત્યો પણ કહેવામાં આવે છે. આ એક સામાન્ય ખાલી સંકલ્પનાઓ છે જેને સાચી છે એવું માની લીધેલું છે આપણે. એટલે આ માપ સાથે એના સંદર્ભમાં છે. એટલે આ એક સામાન્ય સંકલ્પનાઓ ગણવામાં આવે છે. વિદ્યાર્થીઓ, આ રીતે તમે આ બધી માહિતી નોટની અંદર સારી રીતે ઉતારી લો. ભૂમિતિની શરૂઆત કેવી રીતે થઈ એ તમે એની અંદર ચોપડીની અંદર આપેલી માહિતી વાંચશો, અથવા મારે જે મેં કીધી એ માહિતી તમે સાંભળીને સમજશો. તમે ભૂમિતિની શરૂઆત કેવી રીતે થઈ એ તમને એકદમ સરળતાથી સમજાઈ જશે. હજુ આપણે આવતા પિરિયડમાં
યુક્લિડની 5 પૂર્વધારણાઓ વિશે સમજવાનું છે અને પછી આની અંદર આવતા થોડાક એક્ઝામ્પલ જોઈશું, ખરા ખોટા જોઈશું. એમ આવતા પીરિયડમાં પણ આ ચેપ્ટરને હજુ આપણે આગળ દબાવીશું. ત્યાં સુધી હું આ ચેપ્ટર માટે રજા લઉં છું. જય હિન્દ.